જામનગર જિલ્લામાં પણ પાંચમા દિવસે આકાશી આફત યથાવત છે। શહેર પાણી થઈ ગયું છે તો પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે। ડેમનું પાણી છૂટ્યું છે। શહેરના 5 વોર્ડમાં આ પાણી ઘૂસે છે। ત્રીજા દિવસે રણજીત સાગર ડેમ 2 ફૂટથી ઓવરફ્લો થયો છે। 27 ફૂટનો રણજીત સાગર ડેમ જે છે 29 ફૂટની સપાટીથી ઓવરફ્લો થયો છે। તો રણજીત સાગરમાં પાણીનો પ્રવાહ ઓછો થયો। ગઈકાલે 33 ફૂટની સપાટીએ હતો અને આજે 29 ફૂટની આસપાસ અત્યારે છે। તો પાણીનો પ્રવાહ ભલે થોડો ઓછો થયો છે પરંતુ ભયજનક સ્થિતિ પર હજુ પણ છે। તો જામનગરની વાત કરીએ, સતત 5મા દિવસે આકાશમાંથી વરસાદી આફત વરસી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું રાજમોતી સોસાયટી ખાતે। રાજમોતી સોસાયટી ખાતે પાણીના પ્રવાહના કારણે લોકોના ઘરોને નુકસાન પહોંચ્યું છે। ઘરની નીચેના ભાગેથી પાણીના ધસમસતા પ્રવાહ હજુ પણ વહી રહ્યા છે। અસરગ્રસ્ત લોકોને કહ્યું છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવી સહાય અપાવે। જામનગર શહેરમાં સતત 5મા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ને સતત 5મા દિવસે આકાશમાંથી વરસાદી આફત વરસી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। અમે હાલ આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે જામનગર શહેરના વોર્ડ નંબર 11ના રાજમોતી ટાઉનશીપના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે ધસમસતા પાણીના પ્રવાહે લોકોના ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું છે। આ બંને ઘર છે તેમની સ્થિતિ જોઈ શકાય છે કે લોકો કઈ રીતે જીવવા માટે મજબૂર બની ચૂક્યા છે। ત્યારે જે ભાઈનું ઘર છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, છેલ્લા 3 દિવસ કેવી રીતે કાઢ્યા છે અને હાલ તમારો ઘરને પણ નુકસાન પહોંચ્યું છે, શું કહેશો? અરે બહુ તકલીફ પડે છે। આ 3 દિવસ થયા આની અંદરમાં નથી જવાતું કે નહીં અવાય અને પાણીનો પ્રવાહ મકાન નીચેથી વહી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો। હવે આ પોઝિશનમાં અમારે કેવી રીતના અહીંયા રહેવું અને કોઈ અહીંયા કણે એમ કે 3 વર્ષથી પહેલા એને કીધેલું કે આની અંદરમાં કેનાલ મોટી કરો તો એ કોર્પોરેશન લોકોનો બસ એ જોઈને ચાલ્યા જતા છે। હવે આ પોઝિશનમાં આની અંદરમાં કઈ રીતના રહેવું અમારે એમ શું કહેશો? ખાસ કરીને છેલ્લા 3 દિવસથી રાજમોતી ટાઉનશીપના લોકો કઈ રીતે જીવન જીવી રહ્યા છે, રાત કઈ રીતે પસાર કરી રહ્યા છે, ખાવા પીવાનું નસીબ થયું છે કે કેમ ને હાલ નુકસાન પણ પહોંચ્યું છે, શું કહેશો? ખાવા પીવાનું તો અત્યારે અમારે બધું ઘરમાં જે અનાજ કણિયાનું હતું એ બધું પલળી ગયું છે અને ઘરોમાં કેળ સુધીના પાણી હતા। અત્યારે આ કેનાલ જો 3 વર્ષ પહેલા જો મોટી કરી નાખ્યો ને તો આ નોબત ના આવી ગયો અને આ ગલીની અંદર પાણી તો તમે જઈ શકતા હતા કે કેટલું પાણી ભરાયેલું હતું। હવે આજે અમને ફ્રૂટ શાકાવાળા સહાયવાળા જે આવ્યા હતા ફ્રૂટ પેકિંગ દઈ ગયા હતા, ખીચડી દઈ ગયા હતા, કોઈ સોયતું બનાવીને દઈ ગયા હતા, કોઈ કોરો નાસ્તો દઈ ગયા હતા। એ ખાઈને અમે ગુજારણ અત્યારે અમે હલાવી ચૂક્યા છીએ। બાકી આ અત્યારે ઘરની હાલત જુઓ કેવી પોઝિશન છે અને અમે કેવી રીતના રહી શકીએ છીએ। હવે સરકાર આમાં અમને કંઈક સહાય કરે અને આ ઇલેક્ટ્રિક વાળાના થાંભલા ક્યારે પડે એનું કંઈ નક્કી નથી। એમ જીવના જોખમે અહીંયા રહી છીએ અમે। ચોક્કસ તો લોકો જીવના જોખમે પણ રહેવા માટે મજબૂર બન્યા છે। લોકો પોતાનું ઘર છોડીને જાય તો जो अभी इसकी पोजीशन है वो 60 किलोमीटर नॉर्थ वेस्ट भुज से बना हुआ है और 80 किलोमीटर दूर नॉर्थ ईस्ट में नलिया से बना हुआ है और इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे 3 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है। डे 4 के लिए कच्छ और सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग नहीं है और डे 5, डे 6 में भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है।
और गुजरात रीजन की बात करेंगे तो आज और कल के लिए मॉडरेट रेनफॉल का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं। और डे 3 के लिए वलसाड़, नवसारी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए फिशरमैन की वार्निंग है, और जिसमें विंड की स्पीड होगी आज के लिए 55 से 65 और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर। और कल और परसों के लिए जो विंड होगी वो गेल विंड के साथ 65 से 75 और जो गस्टी विंड होगी वो 85 किलोमीटर पर आवर। और जो सी की कंडीशन होगी वो रफ स्क्वेली वेदर के साथ रफ टू वेरी रफ कंडीशन होगी। और रेनफॉल पिछले 24 घंटे में रियलाइज की बात करेंगे तो सबसे ज़्यादा कच्छ में 30 सेंटीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और द्वारका में 29 सेंटीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है। और टोटल देखेंगे तो एक्सट्रीमली 8 जगहों पे रिकॉर्ड हुआ है, और वेरी हैवी रेनफॉल 11 जगहों पे, और हैवी रेनफॉल 18 जगहों पे रिकॉर्ड हुआ है। और 1 जून से लेकर आज तक गुजरात एज ए होल स्टेट रेनफॉल रियलाइज की बात करेंगे तो 852 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 577 मिलीमीटर होना चाहिए, तो प्लस 48% रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 927 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, 760 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से होना चाहिए, तो प्लस 22% गुजरात रीजन में नॉर्मल के हिसाब से रेनफॉल ज़्यादा हुआ है। और सौराष्ट्र और कच्छ रीजन में 799 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 431 मिलीमीटर होना चाहिए, तो प्लस 86% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज 29 अगस्त तक। अहमदाबाद के लिए आज लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। समंदर में LC3 सिग्नल जारी है अभी भी। आज के लिए एक डीप डिप्रेशन और एक डीप डिप्रेशन से मानसून ट्रफ गुजर रही है, और एक ऑफशोर ट्रफ साउथ गुजरात में बनी हुई है, तो गुजरात स्टेट के लिए 3 सिस्टम एक्टिव हैं। हाँ, फिशरमैन की वार्निंग है आने वाले 3 दिनों के लिए, और जो विंड की स्पीड होगी आज के लिए वो 55 से 65 किलोमीटर, और जो गस्टी विंड होगी वो 75 किलोमीटर, और 30 और 1 तारीख को जो विंड होगी वो કાંઠાના જિલ્લાઓમાં હજુ 24 કલાક આકાશી આફત। હવામાન વિભાગની વરસાદ અંગેની મોટી આગાહી છે। 24 કલાક કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં રેડ એલર્ટ છે। ખાસ કરીને કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં અતિ ભારે વરસાદ રહેશે। આજથી ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે, તો તેનાથી રાહત પણ મળશે। તો એક થોડીક રાહત કદાચ મધ્ય ગુજરાત માટે હોઈ શકે છે કે આજથી થોડુંક જોર ઘટવાનું છે મધ્ય ગુજરાત પર, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રે હજુ પણ જાગતા રહેવું પડશે, કારણ કે અહીં ભારે વરસાદની હજી પણ આગાહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, કયા કયા વિસ્તારોએ હજુ પણ અલર્ટ રહેવું પડશે? સંધ્યા, અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ છે થશે, કારણ કે 24 કલાક માટે તો કચ્છ માટે હજુ ખતરો છે તે ટળ્યો નથી, અને ત્યારબાદ આવતીકાલથી થોડો વરસાદનું જોર ઘટે તેવું લાગી રહ્યું છે। પરંતુ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અન્ય વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી માત્ર ભારે વરસાદની ઝાપટા રહેશે। જી વિભુ, આપનો આભાર। કચ્છ માટે 2 દિવસ હજુ પણ ભારે રહેવાના છે, તો આજનો દિવસ પણ ભારે છે। રેડ એલર્ટના કારણે વરસાદ ભૂક્કા કાઢશે।
પીએમ મોદીએ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમએ પૂરની સ્થિતિ અંગે મેળવી છે માહિતી. કચ્છ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંડવીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભુજમાં આશાપુરા નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. મુન્દ્રાના ડુમરાની નદીના પાણીમાં એસટી બસ ફસાઈ છે. જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે. જામનગરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી દમદાર કવરેજ વરસાદની એક ખબર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીના જાંબાઝ રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો પર છે અને તેઓ પણ જીવના જોખમે આપના સુધી એ વિડીયોઝ પણ આપી રહ્યા છે, બતાવી રહ્યા છે. તો કચ્છ સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં હજુ પણ 24 કલાક ભારે છે. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ પર આપ જોઈ રહ્યા છો વરસાદની એક પળની ખબર, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે છે. જ્યાં સમસ્યા છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી છે અને ત્યાંથી એ રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે. આ સાથે તંત્રને પણ જગાડવાનો અમારો પ્રયાસ છે.